ઉનાળામાં ઠંડક આપે અને એવો ઠંડો ઠંડો શેરડીનો શરબતની રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. આપણે શેરડીનો રસ ઘરે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરવાની છું. આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. આમાં કોઈ બી ખાંડ નથી આવતી. આ રેસીપીમાં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે. આપણે સૌપ્રથમ એક વાટકામાં આપણે અડધો કપ જેટલો ગોળ લેવાનો છે. હવે આપણે આમાં અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અને આને ઓગાળવા માટે આપણે 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે. આમાં ગોળ મેં એકદમ નાના કટકા કરીને 100 ગ્રામ જેટલું વજનમાં લીધું છે. આ શરબત ખૂબ જ ઠંડક આપે છે. તમે આને દરરોજ પીશો તો પણ આ તમારા શરીરમાં કોઈ નુકસાન નહીં કરે. જેમ 5 મિનિટ પછી કંઈક એ આવી રીતે ઓગળવા આવશે. એ આખું નથી ઓગળ્યું તો પણ આપણનું કોઈ ટેન્શન નહીં. આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એને ક્રશ કરીશું એટલે એ સરસ રીતે ઓગળી જશે. ગોળ પાણીના મિક્સરને ગ્રાઇન્ડરમાં લઈ લઈશું. હવે આમાં આપણે ફુદીનાના પત્તા એડ કરવાના છે. અહીંયા મેં ફુદીનાના 20 થી 25 પત્તા લીધા છે. હવે આપણે આમાં અડધો લીંબુનો રસ એડ કરવાનો છે. જો અગર તમને ખાટું પીવું ગમતું હોય તો તમે આખું લીંબુનું રસ પણ આમાં એડ કરી શકો છો. એક નાનો કટકો મેં અહીંયા આદુનો લીધો છે. હવે આપણે આને એકદમ ઝીણું સમારીને આમાં એડ કરવાનું છે. હવે આપણે 1 ચમચી જેટલું આમાં સંચર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું ચાટ મસાલો પણ આમાં એડ કરવાનો છે. હવે આમાં આપણે 5 થી 6 બરફના પીસીસ આમાં એડ કરીશું. તમે ઈચ્છો તો ઠંડુ પાણી પણ આમાં એડ કરી શકો છો, પણ બરફ એડ કરવાથી આમાં સરસ જાગ થાય છે અને શરબત એકદમ ટેસ્ટી બને છે. તમે આમાં એકદમ ચિલ્ડ ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. હવે આમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે એને સરસ રીતે ક્રશ કરી લઈશું. એ જ્યારે સરસ રીતે ક્રશ થઈ જાય પછી આપણે એને ગ્લાસમાં લઈ લઈશું. એના માટે મેં અહીંયા 2 ગ્લાસ લીધા છે. હવે ગ્લાસમાં આપણે બરફ એડ કરવાની છે. આ શરબત એકદમ ઠંડો હોય તો એકદમ સરસ લાગે એટલે આપણે આમાં વધારે પડતી બરફ એડ કરીશું. હવે જે આપણે શરબતને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કર્યું હતું હવે આપણે આમાં એને એડ કરીશું. જો સેમ ટુ સેમ શેરડીનો રસ જેવો જ કલર આવ્યો છે અને જાગ પણ એવી જ છે. આ શરબતને તમે જરૂરથી ટ્રાય કરજો. આ ખરેખર પીવામાં એટલો ટેસ્ટી હોય છે અને સેમ ટેસ્ટ તમને શેરડીનો રસ જેવો લાગશે. જે આપણે બહારથી લઈએ તો આપણને ખબર નહીં હોતી કે શેરડી કેવી છે, પણ તમે આ શરબત ઘરે એકદમ સરસ રીતે ટ્રાય કરી શકો છો. આમાં કંઈ ખાંડનો ઉપયોગ નથી થતો અને આમાં ગોળનો ઉપયોગ થાય છે એટલે તમે રોજ આનું સેવન કરી શકો છો અને ખરેખર આ પીવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. અગર તમને મારા શેરડીના રસની રેસીપી ગમી હોય તો એને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને તમે તમારા દોસ્તો સાથે પણ આ રેસીપી જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે.